પુરાણી મેલ પર એવી રીતે લખેલું છે કે તારી આવરદા રોજ ઓછી થાય છે, તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. બાળપણમાં તું બેભાન થઈને ફર્યું, બાળપણમાં તું બેભાન થઈને ફર્યો, ખૂબ ખાધું પીધું અને રમતો ફર્યો, રમત ગમતમાં રહ્યો લોભાય, હવે સમજ તો સારું છે. આવી જુવાની તે મનમાં મગ દૂર કરી, જોર જુવાનીનું તારું રહેશે જાતું, યમ રાજા ખોલે તારું જૂનું ખાતું, પછી તને નવા નવા રોગ ઊભા થાય, સમજ તો સારું છે. આવી જોવાની તે મનમાં મગ દૂર કરી, કોઈ સંતોની વાતો ન કાને ધરી, લોભ લાલચમાં રહ્યો લોભાય, સમજ તો સારું છે. આવ્યું ગઢપણ, લાજ ભૂકીને લક્ષ્મીની પાછળ પડ્યો, સૈયા છોકરાને શકરાવે છેડ્યો, ક્યાં સુધી કરી હાય હાય, સમજ તો સારું છે. આવ્યું ગઢપણ, દશા તારી બેહી ગઈ માઠી, તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો સારું છે. તારી ખબર કાઢે કોક રેડ્યા ખેડ્યા, ઊંઘ આવે નહીં ખાટલામાં પડ્યા પડ્યા, ઊંઘ આવે નહીં ખાટલામાં પડ્યા પડ્યા, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો, સોડ લાંબી બીમારી અને તાણી સૂતો, તારા કર્યા કર્મોના લેખા લેવાય, તો સમજ તો સારું છે. મારા અંતરની વાત તુને કહું છું શેલી, તું હનુમાનજીને ભજી લે, તું મનના મેલા, તારો ફેરો સફળ થઈ જાય, સમજ તો સારું છે. પછી વાલા એક છે, કોઈ કહેતું હોય આ દેવ નાના છે, આ મોટા છે, એ મહાન પાપ છે. તમે ગમે એ દેવને માનો, સોમનાથને માનો, કાળભૈરવને માનો, ગાયત્રી માને માનો, ચામુંડા માને માનો, પણ એક તમે એટલું યાદ રાખજો, હોનું એક છે અને ઘાટ જુદા છે. તમે ભોળોનાથ કયો તો ઈ છે, હનુમાન કયો તો ઈ છે, રામ કયો તો ઈ છે, જે કયો ઈ દેવ એક જ છે. મારા તમારા જે વિચારો જે છે એ જુદા જુદા, ગમે ધર્મને માનો પણ કોઈ ધર્મની નિંદા ન કરી, મહાન પાપ છે. ઈશ્વર એક છે, એના ઘાટ જુદા છે. બાકી એટલું તો એક નક્કી જ કહું છું કે શિવ અને શક્તિમાંથી આખી દુનિયાની ઉત્પત્તિ છે. માર્કંડનું બોલેલું છે કે ગુરુ મહામંત્રનો મોટો મહિમા વખાણું શાર વેદમાં, અસલ જુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી, નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાણા, શક્તિએ કીધો ચમાગમ શિવજીને પર બોધિયા, ઉમૈયાને લાગ્યો ઉમંગ ત્રણ પુરુષ પ્રગટ કીધા, પાસે મળી કર્યા પર્યાણ, તેદી બાંધ્યા ધરતીના ધરમ, નિજ ધર્મ તેદી થાપ્યો, નાદ બુંધનો આ વિસ્તાર, એમાંથી સૃષ્ટિ રસાણી, એમ કરી બોલ્યા ઋષિ માર્કંડ કે શિવે મહામંત્ર આપ્યો. ઈશ્વર બાપ એક છે, કોનું એક છે, ઘાટ જુદા છે. પણ એટલું ઈશ્વરને એમ કહેજો, મૃત્યુ લોકમાં જો અમે મનુષ્ય થઈને આવ્યા હોય તો હે ભગવાન હનુમાન, તારી પાસે તો અમારે આવવું છે, પણ અમે એવી જિંદગી જેવી કોઈને નડીએ નહીં, અમારથી કોઈનો આત્મો ન દુભાય, આશીર્વાદ લેતા જિંદગી જાય પણ નિહાપો પલમાં લેવાય. કોઈના આત્માને દુઃખ થાય એવી જિંદગી જીવતા નહીં. ખાવાની વસ્તુ મારા વાલા ખાજો, પીવાની પીજો, ન ખાવાનું ન ખાતા, ન પીવાનું કોઈ દી ન પીતા. ખરાબ દ્રષ્ટિ તમને ભગવાને આંખીઓ આપી તો કોઈ જગદંબા મળે, સોળે સજી શણગાર અપસર્યા આડી ઉતરે, જેના મનમાં ઉપજેની વિકાર એની ભેરે આવે ભગવાન. કોઈ દી કોઈ માતાજી ઉપર ખરાબ દ્રષ્ટિ નહીં કરતા. બસ આ ધર્મની પાળો ને તો હનુમાન તો પેલા તમારા મા બાપને પગે લાગજો, એનો આશીર્વાદ લેજો, એનો આત્મ દુભાય એવી જિંદગી નહીં જીવતા. અને ઈશ્વરનું એવું છે, ખાધું ખા તું, પછાવું હું તું, રક્ષણ કરું હું.
બરોબર. હવે તમારા એટલે બેઠા છો એમાં મહાદેવ પાસે વસ્તુથી બોલીને કહું છું કે શંકર સમર્થ દાદા અરજી સુણો અમારી, અંતરની આશા સાથે આવ્યા છે પાંચ તારી, નિરાશે નહીં કરશો જગન્નાથ જટ્ટાધારી, મન બુદ્ધિ માનવી અમે છઈ, ભોળિયા શક્તિ શું જાણીએ તારી, પણ એક વાત જાણીએ તે ભગતોની નાવ તારી, તને શું વખાણીએ અસ્તુતિ શું કરીએ તારી, અમે સહી તારા વિખારી, હાથથી પગથી વાસનાથી કાયાથી કર્મથી અને શાસ્ત્રમાં કહેલા અને ન કહેલા કદાચ અપરાધો થયા હોય તો હે દયાના સાગર મહાદેવ તું ક્ષમા કરજે. બોલો ભોળિયા.